જય સિયારામ મિત્રો, તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં। મિત્રો, મારી સાથે મારો પરિવાર દેસાણી ફેમિલી એ પણ તમારું સ્વાગત કરે છે। અમે મિત્રો નીકળી ગયા છે બધા ફરવા ટપકેશ્વર મહાદેવ, જે ગીર ગઢડાના તાલુકાના ગામમાં ફરાડાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે। ફરાડા ગામ પછી મિત્રો ગાઢ જંગલ વિસ્તાર આવે છે। એ જંગલમાં મિત્રો પગપાળા 2 થી 3 કિલોમીટર ચાલીને જવું પડે છે। ફૂલ મોજ કરતા જઈએ છીએ ફેમિલી સાથે ગીરના જંગલમાં। મિત્રો, ગીરનું જંગલ ચોમાસામાં જોવાલાયક અને હરિયાળી જેવું દ્રશ્ય જોવા મળે છે। શું મિત્રો, તમે જાણો છો ટપકેશ્વર મહાદેવ વિશે? ચાલો આજે હું જણાવું। ટપકેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર ગુજરાતના ગીરગઢડાના ફરેડા ગામની નજીક આવેલું છે। કહેવાય છે પાંડવોએ અહીંયા ભગવાન શિવની પૂજા કરી હતી। આ મંદિર ગુફામાં આવેલું છે, જેની છતમાંથી સ્વયંભૂ જળ શિવલિંગનું અભિષેક કરે છે। મંદિર જંગલ વચ્ચે ગુફામાં પ્રાચીન સ્થિત હોવાથી આ મંદિર મિની અમરનાથ તરીકે ઓળખાય છે। જંગલ વિસ્તાર મંદિર હોવાથી સાંજમાં મંદિરથી પાછું નીકળી જવાનું અનિવાર્ય હોય છે। આ મંદિર ચંદ્રભાગા નદી તટ પર આવેલું છે। આ ગુફા મોટી છે। લોકમાન્યતા અનુસાર આ નદી ફક્ત 1 દિવસ વહે છે। તો મિત્રો, આ એક રહસ્યમય નદી છે, એ માત્ર 1 દિવસ વહે છે। આ ટપકેશ્વર મંદિરનું આલેખન ભગવદ્ ગીતામાં પણ ઉપસ્થિત છે। મિત્રો, શ્રાવણ મહિનામાં વધારે ભીડ હોય છે, અને મિત્રો અમે શ્રાવણ મહિનાના પાવન દિવસે દેવોના દેવ મહાદેવનું અભિષેક કર્યું, અને અમે પ્રાર્થના કરીએ કે બધાની મનોકામના પૂર્ણ કરે। ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતાत्। ટપકેશ્વર મહાદેવ